નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું શાંતિપૂર્ણ મતદાન કરવા બદલ સીએમએ આભાર વ્યક્ત કર્યો. ગુજરાતમાં શેન્ઝન સરકાર $200 મિલિયન રોકાણ કરશે. ધી ઇકો-સેન્ટ્રિક ઇન્ડિયન એક્સપિરિયન્સ અંગે 3 દિવસની સેમિનાર. કેલેન્ડર ગર્લ અવની મોદી અમદાવાદમાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું શાંતિપૂર્ણ મતદાન કરવા બદલ સીએમએ આભાર વ્યક્ત કર્યો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 2 ફેઝમાં હતી. પહેલા ફેઝમાં મહાનગરોની ચૂંટણી હતી, જે 22 નવેમ્બરે પૂરી થઈ. બીજા ફેઝમાં 29 નવેમ્બરે એટલે કે આજે ચૂંટણી હતી, જેમાં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી હતી. બંને ફેઝની અંદર ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે. કોઈ પણ પ્રકારનું રૂકાવટ આવ્યું નથી. ગુજરાતની પ્રજાજનોએ પોતાના વોટનો અધિકારનો ઉપયોગ સંપૂર્ણપણે કર્યો છે અને બંને ફેઝની અંદર આગલા સમયે જે ચૂંટણી થઈ હતી અને જે પર્સન્ટેજ હતા, લગભગ એટલું જ મતદાન આ વખતે પણ કરવામાં આવ્યું છે. શાંતિપૂર્ણ મતદાન થવાને કારણે હું ગુજરાતના સૌ મતદાર ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. ગુજરાતમાં શેન્ઝન સરકાર $200 મિલિયન રોકાણ કરશે. ગુજરાતમાં જેટીઈ સોફ્ટના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે શેન્ઝન સરકાર $200 મિલિયન રોકાણ કરશે. આ વાત ચીનના શેન્ઝન સરકારના સીસીપી સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર શ્રી તેંગ ફુએ આજે ગાંધીનગરમાં શેન્ઝન સરકાર તથા જેટીઈ સોફ્ટ દ્વારા 28મી નવેમ્બર આયોજિત સંવાદદાતા સંમેલનમાં કહ્યું. સંવાદદાતા સંમેલનને જેટીઈ સોફ્ટના સીઈઓ ઇન્ટરનેશનલ બેન જો તથા શ્રી પ્રસૂન શર્મા, મેનેજિંગ ડિરેક્ટર ભારત તથા દક્ષિણ એશિયા જેટીઈ સોફ્ટના દ્વારા સંબોધિત કરવામાં આવ્યું હતું. આ અવસર પર પ્રસૂન શર્માએ કહ્યું હતું કે ભારતના માનનીય પ્રધાનમંત્રી મે 2015માં ચીન પ્રવાસ દરમિયાન ગુજરાત તથા શેન્ઝન સરકાર વચ્ચે સહમતિ પત્રો પર હસ્તાક્ષર બાદથી જ જેટીઈ સોફ્ટના નિરંતર અમદાવાદ નગર નિગમ તથા ગાંધીનગર નિગમની સાથે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યું છે. અમે બંને નગર નિગમને સ્માર્ટ સિટીના પ્રારંભિક પ્રસ્તાવમાં જમા કરી દીધા છે. તેની જ અલગ શ્રેણી અંતર્ગત આજે ચીનના શેન્ઝન સરકારના ડીસીપી સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર શ્રી તેંગફુ ગુજરાતની સફર કરતા જેટીઈ સોફ્ટના સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં રોકાણ કરવાની ઘોષણા તથા ગુજરાત સરકાર સાથે પરસ્પર સહયોગ વધારવા માટે અહીં આવ્યા છે. જેટીઈ સોફ્ટના સીઈઓ ઇન્ટરનેશનલ બેન જાઉએ કહ્યું હતું કે જેટીઈ સોફ્ટના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે અમારી ભારતનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટથી જોડાયેલા વિભિન્ન અધિકારીઓ સાથે 26મી નવેમ્બર દિલ્હીમાં મુલાકાત થઈ હતી તથા તેમનાથી અમને સકારાત્મક સહયોગનું આશ્વાસન મળ્યું હતું. શ્રી બેને વધુમાં કહ્યું હતું કે જેટીઈ સોફ્ટ કેન્દ્ર તથા ગુજરાત સરકાર દ્વારા મળી રહેલા સહયોગ માટે આભાર વ્યક્ત કરે છે. ધી ઇકો-સેન્ટ્રિક ઇન્ડિયન એક્સપિરિયન્સ અંગે 3 દિવસનો સેમિનાર. કોસ્મિક એનર્જી અને પૌરાણિક વૈદિક વિવિધતાનો તથા મંત્રો તેમજ જાદુઈ ઉર્જા ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત વિભાગ દ્વારા આયોજિત આગામી 3 દિવસીય ECECI એનર્જી કલ્ચરલ ધ ઇકો-સેન્ટ્રિક ઇન્ડિયન એક્સપિરિયન્સ ઇન્ટરનેશનલ સેમિનારમાં 3જી થી 5મી ડિસેમ્બર 2015 દરમિયાન કન્વેન્શન હોલ GMDC ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે જોવા મળશે. આ ઇન્ટરનેશનલ સેમિનાર કે જે એનર્જી કલ્ચર પર આયોજિત છે, તેમાં વૈદિક હસ્તપ્રતોના પૌરાણિક જ્ઞાન અંગે જાણકારી વૈશ્વિક સંશોધકો, વૈજ્ઞાનિકો અને ખેડૂતો અગ્રણીઓને તેમજ ખેતી સાથે સંકળાયેલા તમામ લોકો સાથે તેને શેર કરવામાં આવશે. આ એક દિવસીય પ્રયાસ છે કે જેનાથી કુદરતની ઉર્જાનો ઉપયોગ કઈ રીતે કરીએ, એગ્રીકલ્ચર ઇકોલોજીમાં વેગ કઈ રીતે આપી શકાય કે જેનાથી ઉત્તમ પરિણામો મળી શકે અને આ રીતે કઈ રીતે આપણો દેશ અને આપણી દુનિયા વસવાટનું ઉત્તમ સ્થળ બની શકે તેના વિકલ્પો વિચારાશે. કેમ કે આરોગ્યપ્રદ અને ફંક્શન ઇકોલોજી મજબૂત અને લાંબા સમયના સિવિલાઇઝેશનનું મૂળભૂત પાસું છે. ગુજરાત યુનિવર્સિટી
ના આ રસપ્રદ પગલા અંગે વધુ માહિતી આપતા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર એમ.એન. પટેલે કહ્યું હતું કે પૌરાણિક વૈદિક રીત રિવાજ અને સંસ્કૃતિ પ્રથોમાં આર્યોનું કુદરતી અને વાતાવરણીય તત્વોના ઈશ્વરને મહત્વ આપ્યું છે, જેમાં ખેતી માટે વરસાદ અને પવનને દેવ માનવામાં આવ્યા છે. આ વિશાળ જ્ઞાન સાગરમાં સ્પષ્ટ જણાવ્યું છે કે કઈ રીતે જમીન સારી બનાવી શકાય અને તેમાં પાક લઈ શકાય અને માનવજાત માટે કઈ રીતે ખોરાક મેળવી શકાય અને છતાં કુદરતી સંશોધનોને કોઈ હાનિ ન પહોંચે તેવા ઇકોસિસ્ટમમાં એક સંતુલન પણ જળવાઈ રહે. આપણી હાલની એગ્રીકલ્ચર સિસ્ટમથી હાલ કુદરતી અને સંશોધનોને અત્યંત નુકસાન પહોંચી રહ્યું છે. વધુ પડતા રાસાયણિક જંતુનાશકો, કેમિકલ્સના ઉપયોગી ખેત પેદાશો આજે માનવજાત પર હાનિકારક ફિઝિયોલોજીકલ અસરો ઊભી કરે છે. ડોક્ટર પટેલે કહ્યું હતું કે આ માત્ર આપણે જ નહીં પણ વૈજ્ઞાનિકોએ પણ ખેડૂતો પર વિશ્વભરમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા કોશિશ કરી રહ્યું છે, જેમાં તેઓ વૈજ્ઞાનિક અને કોસ્મિક સોલ્યુશન ઈચ્છે છે. મને આનંદ છે કે અમારા સંસ્કૃત વિભાગના ડોક્ટર હેતલ પંડ્યા અને તેમની સમગ્ર ટીમ આ ઉમદા હેતુ માટે કાર્ય કર્યું અને તેમના રાત દિવસના પ્રયાસોથી આવા આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન આપણા ઘર આંગણે થઈ ચૂક્યું છે, જે ભાવિના ઘડતરમાં એક સીમાચિહ્ન બની રહેશે. આ 3 દિવસીય સેમિનારમાં વિશ્વના વિવિધ મહાનુભાવો અને માનવંતા મહેમાનોનું આગમન થશે અને તેમાં પૌરાણિક વેદોમાં જે રીતે કૃષિ વિષયક કાર્યો, વૈદિક ફોર્મ્યુલા કે જેનાથી ખેતી અને ઇકોલોજીમાં સુધારો થાય તેવી જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત આપણા ખેડૂતોનું સશક્તિકરણ થાય, સંસ્કૃત, ગુજરાતી સાહિત્ય, પૌરાણિક વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા ઇકોલોજીને સમજવામાં આવશે. સંસ્કૃત વિભાગના ડોક્ટર હેતલ પંડ્યાએ જણાવ્યું હતું કે અમે માનનીય વાઇસ ચાન્સેલર ડોક્ટર એમ.એન. પટેલના ખૂબ જ સરના આભારી છીએ, જેમણે આ ગ્લોબલ ઇવેન્ટ માટે જરૂરી સમર્થન અને સાહસનો દુસ્સાહસ આપ્યો હતો. પણ સાથે તેમણે દરેક તબક્કે પોતાનું માર્ગદર્શન અને નવા વિચારો પણ આપ્યા, જેનાથી આ 3 દિવસના પ્રોગ્રામમાં નોલેજ પાર્ટનરશિપ અને પાર્ટનરશિપેશન કન્ફર્મેશન મળી શક્યા છે. આ પ્રોગ્રામનું ઉદ્ઘાટન માનનીય ગવર્નર શ્રી ગુજરાત રાજ્ય OP કોહલીના હસ્તે થશે, જ્યારે મુખ્ય અતિથિ તરીકે શિવ યોગના સ્થાપક અવધૂત શિવાનંદજી રહેશે, જ્યારે મુખ્ય વક્તા તરીકે ઉત્તરાખંડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મહાવીરસિંહ અગ્રવાલ રહેશે. અમે અમૃત શાહ ભોજનમ પ્રદર્શન માટે રોમાંચક અનુભવો કરી રહ્યા છીએ, જેમાં ભારતમાં પેદા થતા વિવિધ પાક, અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, ધાન્યનું પ્રદર્શન યોજાશે, જેને પૌરાણિક પદ્ધતિ મુજબ કોસ્મિક એનર્જીના ઉપયોગી ઉગાડી શકાય છે એ દર્શાવાશે. આ સેમિનારની અન્ય એક અમારી સેશન જેમ કે ગોર ઇઝ પોસિબલમાં અગ્રણી અમેરિકન વૈજ્ઞાનિક ડોક્ટર બિંદુ કાંસુપાડાના રિસર્ચ પેપરની રજૂઆત થશે. આવી અને ખાસ બાબતોથી અમારો આ સેમિનાર ખરેખર ભવિષ્યમાં એક સીમાચિહ્ન રૂપ બની શકશે. પંડ્યા, સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. અમારો સેમિનાર છે, આંતરરાષ્ટ્રીય સેમિનાર છે. એ આંતરરાષ્ટ્રીય સેમિનાર ડિસેમ્બર 3, 4, 5, 2015 ગુરુ શુક્ર શનિ આ દિવસોમાં યુનિવર્સિટીનો કન્વેન્શન હોલ છે એમાં યોજાનાર છે અને આ સેમિનારમાં દેશભરમાંથી વિદ્વાનો આવનાર છે. અમારી જોડે અત્યારે ઓલરેડી 1000 રિસર્ચ આર્ટિકલ્સ આવી ગયા છે જે લોકો પ્રેઝન્ટેશન કરવાના છે. આ એક સેમિનારની વિશેષતા એ છે કે વેરી ફર્સ્ટ ટાઈમ આ ઇન્ટરડિસિપ્લિનરી સેમિનાર થઈ રહ્યો છે કે જેની અંદર વૈજ્ઞાનિકો છે, લિટરેચર છે, સાયન્ટિસ્ટ છે, એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ છે અને ફાર્મર્સ પણ છે. વેરી ફર્સ્ટ ટાઈમ આ છે કે સંસ્કૃતની ટેક્સ અપ્લાય થઈ રહી છે. આ પહેલી વાર અમારો પ્રયત્ન છે. સંખ્યા કેટલી હશે? 2000ની સંખ્યા છે અને પ્રેઝન્ટેશન મેં કહ્યું તે પ્રમાણે 1000 ઉપરના અમારા પ્રેઝન્ટેશન છે ડિફરન્ટ. આનાથી શું આપને બેનિફિટ થશે? આનાથી બેનિફિટ એ થશે કે નોન પેસ્ટિસાઇડ, નોન કેમિકલ એગ્રીકલ્ચરનો ડેવલપ થશે અને અમે જે વાત કહી રહ્યા છીએ એક યુનિવર્સિટી લેવલે આ વસ્તુ અટકી જશે. યુનિવર્સિટીના માધ્યમથી રિસર્ચર અને સાયન્ટિસ્ટ આ વાત કહેશે તો કોઈ એક વાડામાં નહીં જાય. સાહેબ કેલેન્ડર ગર્લ અવની મોદી અમદાવાદમાં ભારતીય ફેશન સિનેરિયામાં જસ્ટ એક દાયકાથી અગ્રણી છે, જ્યાં આજે બોલિવૂડ સેલિબ્રિટી અવની મોદીને આલ્ફા 1 મોલ વસ્ત્રાપુર અમદાવાદ ખાતેના તેના ફેશન સ્ટોરમાં આવકારવામાં આવી હતી. મહિલાઓ માટે લાઇફસ્ટાઇલ એથનિક વસ્તુની બ્રાન્ડ જસ્ટ ભારતમાં ખાસ
80 થી વધુ સ્ટોર ધરાવે છે, જે હવે ખાસ પસંદગીના શોપર્સ સ્ટોપ અને સેન્ટ્રલ સ્ટોરમાં સામેલ છે. જસ્ટનું ઉત્તમ મોલ્સમાં સામેલ છે અને ભારતના કેટલાક સુંદર હાઈ સ્ટ્રીટ લોકેશનમાં પણ સામેલ છે. આ બ્રાન્ડ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સ્થાપિત છે, જે દુબઈ અને અબુધાબી ખાતે 20 સ્ટોરમાં સામેલ છે અને બહેરીન, મસ્કત, સિંગાપુર અને શ્રીલંકામાં પણ શરૂ થશે. જશ્ન ખાતે અદ્યતન ફેશન ટ્રેન્ડ નિહાળીને આનંદિત અને મધુર ભંડારકરની ચર્ચિત ફિલ્મ કેલેન્ડર ગર્લ્સની અભિનેત્રી અવનીએ કહ્યું હતું કે મુંબઈના ફેશન વર્લ્ડમાં જશ્નએ ફેશનેબલ એથનિક વેરમાં ખુદને એક નવું સ્તર આપ્યું છે. તેની અદ્ભુત ડિઝાઇન સેલિબ્રિટી વર્લ્ડમાં ધૂમ મચાવે છે. તેની ડિઝાઇન ટીમ હંમેશા ભારત અને વિદેશમાં અદ્યતન ફેશન પ્રભાવો સાથે ચાલે છે. તેની પ્રોડક્ટ રેન્જમાં સુંદર અને ભવ્ય સાડીઓમાં જેમાં પ્રિન્ટ અને ડેલિકેટ એમ્બ્રોઇડરી સામેલ છે, ઉપરાંત સલવાર, કમીઝ, સૂટર્સ, ટ્રેન્ડી રેડી ટુ સ્ટીચ પીસીસ, લહેંગા અને કુર્તી પણ ઉપલબ્ધ છે. મને એ જાણીને આનંદ થાય છે કે તેમના અમદાવાદ ખાતેના સ્ટોરમાં સ્પેશિયલ સ્ટેટમેન્ટ સામેલ છે અને આ સ્ટોરની મુલાકાત લઈને હું ખૂબ જ ખુશ છું. હવે વિચારું છું કે આ સ્ટોરમાંથી મારે શું ખરીદવાનું છે. જસ્ટના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ જસનાનીએ કહ્યું હતું કે અમદાવાદમાં જસ્ટ ખાતે સેલિબ્રેટ કરવાનો એક ખાસ દિવસ છે, જ્યાં આ બ્રાન્ડ દ્વારા નવીનતમ ક્લોથિંગ લાઇન, એક્સેસરીઝ, તેની અદ્યતન ઓફરિંગ રજૂ કરવામાં આવી છે. હવે ઝડપથી બદલાતી ફેશન રેન્જની સાથે રહી શકાશે અને જેમાં જીટી થી લઈને સાડી જેવા પરિધાનથી સજ્જ મિડલ એજ અને પરંપરાગત મહિલાઓમાં યુવાનીથી માંડીને આધુનિક મહિલાઓ માટે રેન્જ પ્રાપ્ત થઈ શકે છે. અને ત્યાં અવની અમારા સ્ટાઇલમાં સ્ટેટમેન્ટ્સમાં એકદમ ફિટ છે. જસ્ટમાં મૂડને અનુકૂળ ટ્રેન્ડી અને બોલ્ડ ડિઝાઇન ધરાવે છે અને જ્યાં પણ તમે જાઓ, ભલે પછી ક્લાસિક કે ટ્રેડિશનલની વાત હોય, પણ એવરગ્રીન મહિલાઓ માટે મનગમતી સ્ટાઇલ અહીં મળી શકે છે. જસ્ટમાં અમે આપની હાજરીને સેલિબ્રેટ કરીશું. જસ્ટ અમદાવાદમાં ગાર્જિયન, જોર્જેટ, ક્લાસી, શિફોન્સ, વાઇબ્રન્ટ વેલ્વેટ્સ, ક્લાસી લેસ અને બ્યુટીફુલ નેટ્સથી એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ જોવા મળે છે. આ વર્ષે અમે લાઇટ વેઇટ, આઈ કેચિંગ કોરલ કલર્સ, એમરલ્ડ ગ્રીન, ઓલ્ડ રોઝ, રોયલ બ્લુ, ચારકોલ અને એવા અનેક રંગો લઈને આવ્યા છીએ. યંગ મિસ જસ્ટ માટે લાઇટ વેઇટ વેરેબલ સાડીઓ, ડ્રેસ મટીરિયલ્સ, અનારકલી, ગાઉન્સ, કુર્તી ડિઝાઇટલ બોલ્ડ પ્રિન્ટ્સ સાથે સેક્વિન્સ અને રેશમ એમ્બ્રોઇડરી કરી સામેલ કરે છે. હું અહીંયા અમદાવાદમાં આલ્ફા મોલમાં આવી છું. જશ્ન બ્રાન્ડ જે એથનિક વેર બ્રાન્ડ છે એને શોકેસ કરવા માટે, એને એન્ડોર્સ કરવા માટે એન્ડ મોર ઓફન यहाँ પર હું આવતી રહેતી હોઉં છું અને અહીંના જે કલેક્શન હોય છે એને હું નિહાળતી રહેતી હોઉં છું, બિકોઝ આ મારી ફેવરેટ બ્રાન્ડ છે. જ્યારે પણ ફેસ્ટિવલ સિઝન હોય કે જ્યારે પણ વેડિંગ સિઝન હોય ત્યારે મને ખૂબ જ ગમે છે જશ્નના આઉટફિટ પહેરવાનું. અને એની ખાસિયત એ છે આ બ્રાન્ડની કે એટલા કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ આઉટફિટ્સ હોય છે કે જે તમારા પોકેટ્સને વધારે પડતું લોડ ન આપવા હોવા છતાં તમે સારામાં સારા ડિઝાઇન્સ અહીંયા પહેરી શકો છો અને સારામાં સારા ફેબ્રિક્સ, ડિઝાઇન, કલર કોમ્बिनेशन અને एम्ब्रॉयडरी અહીંયા જોવા મળે છે. मैं सेल्फ इज धीरज कटियार और मैं ये कंपनी में पिछले 8 साल से काम कर रहा हूँ और मैं अभी ये पूरा जो गुजरात में जो कंपनी है जसन, ये पूरा मैं भी देख रहा हूँ. गुजरात में कितने स्टोर हैं? गुजरात में भी फिलहाल हम लोग के 4 स्टोर्स हैं. हम लोग के यहाँ पे साड़ीज है, लहंगाज है, सूट पीसीज है, अनारकलीज है और सॉल्स है, स्कार्फ्स वगैरह. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.